મિત્રો આપણે આવી ગયા છીએ જો તમારે નાઈ નાખ્યા સીવી ભાઈ તૈયાર થઈ ગયા પણ કામ લઈને બેસી ગયો જો એક કુંડું સારું કરી નાખ્યું એટલા બધા મૂળિયા નીકળ્યા આમાં જો એટલા બધા મૂળિયા નીકળ્યા છે કુંડામાંથી ફૂલ વાવી દીધા છે આ એક હરખું કરી નાખ્યું હવે આને એક કરવાનું છે ત્રણ વેલ છે જો એક રેડી થઈ ગયો આમાં કેટલા મૂળિયા સમજો મૂળિયા એટલે કુંડું ફેરવી નાખ્યું આપણે એટલે સાફ કરવાનું છે સાફ કરી નાખીએ પછી તમને દેખાડું કેમ આપણું કુંડું કર્યું મિત્રો આપણે આવી ગયા છીએ જો આપણા ઘરે જો પ્લાન્ટ બધું અહીંયા જો પેક રેડી કરી નાખ્યા છે એ છે ધનવેલ આવડિયા આમાં એવા છે પીળા ફૂલ આવે નામ તો નથી ખબર પણ તમે કોમેન્ટમાં કહી દેજો ફૂલ છે ના કેવા જુઓ આવા ફૂલના વાવી દેવાના એટલે ફોલીને એટલે ઉગી જાય આ છે જુઓ આ થોર છે આ ફૂલડા આવી જશે આ છે નામ તો ભૂલાઈ ગયું છે એ તે ઉગે છે જે એટલે ઉગી જાય એટલે રેડી થઈ જાય એમ આપણી ગુલાબડી છે ગુલાબી જે આવતા નથી કોડી છે બરાબર જુઓ કોટા ફૂટી ગયા છે ગુલાબડી છે આ છે જાસૂદ આપણે આ પોપૈયા જો પોપૈયા છે મોટામાં પાચ્યા નથી જે પોપૈયા આ છે ટિંડોરા વેલો ટિંડોરા આવે ને એનો વેલો છે આ લીંબુડી આ જમરૂખડી અહીંયા થોર છે જો આ બધા વાવ્યા થોર છે આ કુંડું છે એમાં કોથમરી અને લસણ વાવ્યું હતું તો ઉજવું નથી કે એ બળી ગયું બધું આ જો મૂળિયા કાઢ્યા ધનવરમાં ઓલા કુંડા સાફ કરીને નવી ધૂળ નાખી ચાંચ કરી નાખ્યું આ ધૂળ હવે હૂકવા નાખી છે મૂળિયા હુકાઈ જાય પછી લઈ લઈશું ધનવેલ હતી અહીંયા ઓલા પણ જવા દીધી છે અહીંયા નડતી હતી એટલે ત્યાંથી જવા દીધી ઓલા પણ ફેરી નાખીએ ફેરી ગઈ છે હવે એટલે હવે નીચે દેવાની ઉપર જવા દેવાની છે એટલે હજી આપણે પ્લાન્ટ લાવવાના છીએ અહીંયા જુઓ અહીંયા એકાદું મેકું છે ફૂલનું અહીંયા લાઈન કરવાની છે આપણે અહીંયા ગાડી આવશે એટલે એ રેડી થઈ જાય એટલે રેડી થઈ જાય લાવવાના છે પ્લાન્ટ લઈ આવશું આપણે જવાનું નથી હવે સવારમાં થોડવા તો જ્યાં નહોતા આપણે સુઈ રહ્યા હતા શુક્રવાર હતો રજા ત્યાં જ એટલે હવે જવાનું છે જુઓ પીન ભાઈ દુકાને ગેમ રમવા પછી આપણે સગવશું પતંગ 5 વાગે પતંગ સગવાની છે ફિરકી કાઢી નાખવી પતંગ સગવી જ મિત્રો આપણે આવી ગયું છે તો ગીઝર નીચે પાઇપ ગીઝરની પાઇપ છે ગારિયા છે લાવ્યા છીએ આપણે અમને પડ્યું છે આ 5000નું ગીઝર ગરમ પાણી કરવાનું એમાં ખોલ્યું આપણે ખોલ નાખું પછી દેખાડું તમને ગીઝર